ને આ ડોહબા મને ગાળ્યા કાઢે છે. તમે તો અમારી જિંદગીની માં ફાડીને મેકી દીધી છે એલા કંપની વાળું. મેં દેશી જાવ પીધો છે. હે તું સિટીની શોખીન તને ગામડે નહીં ફાવે. તારા આઈફોન નું બિલ મારા બજેટ ની બારે. અલી તારે મારે મેળ નહીં પડે. ઉઠાઈએ ના. કોણ છે પણ? હેલો હેલો જી નમસ્કાર. જી નમસ્કાર. કોણ બોલો છો? અરે હું જીઓની કંપનીમાંથી બોલું છું. હું શું તમારી સેવા કરી હવે શકું છું? મેડમ જો પહેલી વાત તો એ કે અમારે તમારી કોઈ સેવા નથી કરાવવી, કારણ કે તમે સિટીના શોખીન છો. અરે યાર હું શું તમારી સેવા કરી શકું? હું જીઓની કંપનીમાંથી બોલું છું. હવે તમે જીઓની કંપનીમાંથી બોલતા હોય તો એક વાત બીજી પણ તમને કહેવી છે મારે. અરે હા હા સર સર બોલો બોલો યાર, શું વાત તમારે કેવી છે મને? તો તમે આમ શા કારણે મને ફોન કર્યો તો? બસ ઈ જ વાત મારે કેવી છે તમને. શું હું તમને જડી ગયો તો વાતો કરે એવો? જો હું તમને કહી ગયો છું, હું નરવો બરવો નથી. હું હાલ લસકો વાટુરો છું, ભેંસા ભૂસી ઊભી છે. તો તમે ચિયોક લુખો હોય એને ફોન કરો. હું કઈ વાતો કરવા હારથી નરવો નથી કહી ગયો છું. હવે યાર નરવા અમે ક્યાં છો, પણ તમારે રિચાર્જ કરાવવાનું છે કે નહીં? હવે રિચાર્જ તો મારો ફોન છે, હું કરાવું કે ના કરાવું એમાં તમારે શું છે? અરે ફોન તો તમારો પણ કંપની અમારી છે હા ને. તો પણ કંપની તમારી હોય તો પછી તમે તમારા કને જ રાખો ને. શું કામ અમને આલી છે તમે કંપની? અરે યાર તમે સિમ કાર્ડ લેવા આયા હતા, અમે નતા લેવા આયા સર યાર. તમે લેવા આયા હતા, તમે વાપરો છો, તમારે રિચાર્જ તો કરાવવું પડે. અરે તમે તો શર કઈ કઈને અમારા કુકડા ઢીલા કરી નાખ્યા છે. જુઓ મેડમ હું શું તમને કહું છું, અમે અહીંથી કમ્પ્લીટ રિચાર્જ કરાવવા છે અને પછી રિચાર્જ તમે કાપી છે ને હાથના નાખો છો. આ જ્યાં મહિને મારે એમ થયો તો રિચાર્જ અહીંથી મેં કરાવીને મારે રિચાર્જ જ ઠામુકું 2 દાડા રહીને જાતું રહ્યું હતું. અરે યાર ઈ તો નેટવર્ક નો પ્રોબ્લેમ હોય ને તેવું થાય. શું તંબુરો હોય નેટવર્ક નો પ્રોબ્લેમ? હવે નેટવર્ક ના પ્રોબ્લેમ કોઈ આવા હોતા હશે? નેટવર્ક ના પ્રોબ્લેમ હોય તો પછી હરખરા કરો કે આ શું કામ અમારા જીવ લો છો? અરે યાર હું તો તમને એટલું જ કહું છું કે તમારે રિચાર્જ કરાવવાનું છે કે નહીં નહીં? કરાવવાનું મારે રિચાર્જ. જો નહીં કરાવવાનું મારા બાપની શોગન, મારું સટકેરું છે હવે તો. અરે યાર આવું ના ચાલે યાર સર, તમારે રિચાર્જ તો કાયદેસર કરાવવું પડે. હવે જુઓ મેડમ હું તમને શું કહું છું, આ તમે સર કહીને મને શરમમાં ના નાખશો. તમે સર કહીને અમારા તો ભાવ બગાડો છો બાપની શોગન. અમે અહીંથી બેનસ કમ્પ્લીટ કરાવવાનું, તમે ડાયરેક્ટ ઠોચી નાખો છો. અરે યાર સર અમે નથી ટોકતા યાર, એવું નહીં સર યાર, તમે કેમ આ તો પણ સમજતા? એવું નહીં તો પછી કેવું છે? હે? ઈ તો યાર તમે થોડા પૈસાનું કરાવતા હોય તો અરે પછી કપાઈ કદાચ જાય યાર. એમાં આપણો હું શું કહું છું, કદાચ એવું હોય ને કે અમારા પાસે ભાઈ ટચિંગ ફોન છે અને કદાચ તમે કાપી નાખો ને તો કદાચ એમાં તો ઓલી MB કપાય. પણ આ તો તમે આમાં રિચાર્જ અમારું કાપી નાખો છો, એ પાછું કોલ રિચાર્જ. તમે યાર કહેવા શું માંગો છો, એટલે કહેવા શું માંગો છો તમે યાર? મેડમ બીજું કશું નહીં કહેતો, હું તો તમને એ જ કહું છું કે તમે કંપની જ હવે તો બંધ કરી નાખો ફરી મારી હાર્યું તેમાં. અરે યાર સર તમે મને ગાળ દીધી. હવે તો તાર શું કરો? અરે સર તમે મને ગાળ દીધી, હવે હું કોને મેકું છું તમે અરે જુઓ. તમારે જને મેકવો હોય ને એને તંતર મેકો જો. એમ કઈ હું બિયા તો નહીં તમારા કંપની વાળાથી હુએ કહી ગયો પાછો. હું યાર ઉડ્યો રખડી ગયેલો છું હુએ પાછો. મેડમ ખબર ના હોય તો કહી ગયો. હવે ઈ તો તમે જુઓ. આ તે હારું મેકો તંતર જે આવી એ ભલે. હારું. આમ ખ્યાલ હોય બીજો બાપની સગન મારી હારી તેમાં કંપની હે. તારે મારે મેળ નહીં પડે. તારે રેવું શેર મને મારે મારા ગોમડે. મારી નાનુડી બેવફા ના કરી એની યાદમાં પછી મેં દેશી દાવ પીધું. આ પછી એટલે મારે કોઈ ગીત ગાવું હોય તાર કેવું ગાતો હોય ખબર છે? હે પ્રેમના રેટા ક્ષણમાં મેરો દેશી દાવ પીધો છે. હું કરું કોઈ હુજતું નથી. હો હું કરું કોઈ હુજતું નથી. કરું પીધું છે. મારે ટેન્શનમાં મેટ્રો દેશી દાવ પીધો છે. તારી રોબ કાઢું. અરે યાર કેવા ગોમડોમાં અમારે આવવું પડે. એક તો પાછું પોગમાં વળે પાછા ચંપલે નહીં યાર. વાડે ઉપરથી વળે પાછું હેડવાનું હોય યાર. અરે શિખર ચોકણ હશે યાર. ઉડાબા તુડાબા નોમ તો મેં લખેલો હે પણ હવે ચોકણ હશે એ તો રોમ જાણે. ઝાટકા બાટકા સાલું તો નહીં ને? નહીં લાગતા.
તડકોય પણ વેકણ તો ભાઈ ભારે પડે હે બાપની શોગણ. અરે યાર એક તો તડકો પણ બહુ પડે હે. હા ભાઈ બેઠા અહીંયા પૂછો. હે ભાઈ ઓલા ભાઈ રૂડાભાઈ ધુડાભાઈ એ પેલા રૂડાબાને તમે જાણો હો યાર? કોણ તમે? કયા રૂડાબા? મોં નહીં ઓળખતો કોઈ રૂડાબા બુરાબા ને. આમ દેશી ગોમડિયા તમે સીડીનું બોલો છો. અમે રૂડાબા નહીં એલા ઓળખતો. કોણ હે મને નહીં ખબર. તું હેર તો છા ને. અલ્યા આ કતોક દારૂ પીજો લાગે હો બાપની શોગન. આવા પણ મરશે અરે તો શેરા વાળા નહીં ગોમડા વાળા છે આ ગોમડા વાળા. મારે હવે ગોતવા જવા પડશે. ચોકન હશે આ રૂડો ભાઈ. સિટીનો આજકાલ ઘણો આપણા દેશમાં આવી ગયો છે. સિટીનો ઘણો આજકાલ દેશમાં આવી ગયો. આપણે કેટલા ટકા જે રૂડિયાન શેખર ગોતે બરાબર લગભગ ગોતતા છે. મેં તો કઈ ના કીધું. આપણે શું કેમ માથે જોડવા પડે? આપણે ના જોડે માથે. એ ભાઈ શું કહો છો તમે? ક્યાં ગામડા? અલ્યા હું તો બસ જીઓની કંપનીમાં અહીં આવું છું. પણ તમે આ શું લેવા આયા? આ કને ભાઈ રૂડાભાઈ ધુડાભાઈ નામના એક માણસ છે એમને હું મળવા માટે આવ્યો છું યાર. તો આડો હું તમને બતાડું. જાગણ સહી ઈ મોરા ઈ રહ્યા. આ તો હારું થોડુંક કમ હતું એ પાસે પોતે જીઓનો અમારો કાર્ડ લઈ ગયા છે અને પોતે બેનેસ કરાવતા છે નહીં. અને પાછો અમારે બેનને થોડીક ગાળિયા પણ કાઢી હતી એટલા માટે અમે પાછા અહીંયા મળવા આવ્યા છીએ. ચાલો તો. અરે ઈ છે ડોહોબા. આ રહી દે. એવું છે એમ ને. બોલાવો પોતા. એ રૂડાબા. અલ્યા આ ચેનલ લઈને આવ્યો છે બટકા તું. મહેમાન કઈ ઓળખાતા નથી. આમ ચિયા ગમના છે મહેમાન. રૂડાબા મહેમાન તો છે ને આગેના છે કંપની માંથી આયા છે. કંપની અમચી કંપની માંથી આયા છે મહેમાન બટકા. ઈ તો ભૂડવા જીઓની કંપની માંથી પોતે આયા છે. જીઓની કંપની માંથી આયા છે. ઓહ લે ડખાબળો કેસ કર્યો બરો. મેં તો કીધું મેડમ હશે પણ મેડમ તો હાસુ કહેતી હતી. આમ શા કારણે આયા છો ભાઈ તમે? અરે યાર ડોહાબા અમે કોઈ કારણથી તો નતા આયા પણ એક હારામ હારું કારણ હતું જે તમે કારણ કરેલું હતું ઈ કારણ હતું એટલા માટે અમારે આવવું પડ્યું. તમે અમારી મેડમ હતી જે અમારા કંપનીમાં ઓફિસમાં કામ કરે છે એને હમણાં ફોન તમને કર્યો તો તમે એને ગાળ્યા કાઢી હતી. હવે જોય સાહેબ હું તમને કહી ગયો છું મેં કોઈ ગાળ્યા બાળ્યા ઠોચી નથી. ઈ તો આમથી ઠોચી ની તેમાં મેડમ એવું કે મારો મતલબ કે આમથી મેડમ કેતી હશે. મેં કોઈ ગાળ્યા બાળ્યા કઈ નહીં કઈ ઠોચી બાપની શગન. અને હું તમને શું કહું છું કોકના સડાવે તમે સડો સપરા કે શું? અલ્યા ડોહાબા તો માથા ભારે લાગે છે. પોતે ખુદે ગાળ્યો કાઢી છે અમારી બેનને અને ભલે પાહા પોતે કહે કે નહીં ગાળ્યા કાઢી. ભાઈ તો વાત સાચી છે ને પોતે અધી ગુનામ છે ને રીત પાછું પોતે ને પોતે કહેરા. તો તમે સમજો છો. આ કેમ નથી સમજતા કોઈ? ભોડા બટકા હવે તો મને તારા ઉપર ભોડા રી સડે છે. આવા સાહેબ ને બાઈ બનો કણચા લઈને આવવાની જરૂર હતી. આમ થાય ના કા કે અમારે રૂડોબા રખડી ગયેલા હમણાં ઘરે નથી બારે જયેલા છે. આવા જોડે મારે વાત કરવાની કોઈ મજા નહીં આવતી. આ શહેરના રહ્યા વિદેશી અને અમે રહ્યા હવે હાવ ગામડાના દેશી. નથી સેટિંગ થાતું. હા તો સાહેબ તમારે શું વાત કરવાની છે? હટાહટ વાત કરીને નેકરો મારે લસકો વાટવો છે. અરે હવે લાંબી વાત તો કોઈ નહીં કરવી મારે ડોહાબા. પણ હું તમને શું કહું હું તમને એટલું જ ખાલી કહું છું કે તમારે તમારા જીઓના ફોનની અંદર આમ તમારે રિચાર્જ બિચાર્જ પછી કરાવવાનો હે કે નહીં કરાવવાનો અમારા નંબર ઉપર તમારે? અરે સાહેબ રિચાર્જ તો નથી કરાવવાનો. મેં મેડમને પણ કીધું તું અને તમને પણ કહી ગયો છું આ રિચાર્જ બિચાર્જ કશું કરાવવાનું નહીં. અને તમે આકણથી હડતા થો ને કે જાશો તમે લેતા. અમે તો દેશી હાવ ગમડિયા સા બાપની શોગણ કહી ગયા સા પાછા હોવે. હવે યાર તમે રિચાર્જ ના કરાવો એટલે તમે ધમકી આલો હો. એમ કોઈ અમે પાછા બિયાતા નહીં વળે પાછો કહી ગયો હો. અરે તમે નથી બિયાતા તો અમે બિયાયા સા ને. અમારાથી ખુદ થયો તમારાથી અમે નહીં બિયાતા. અમે એમ બિયાયા સા કે જો અમે તમને છોડી દીધું ને તો મારું હારું પછી જેલ થશે ફ્રી એટલે અમે બિયાયા સા. રિચાર્જ તો આજે નહીં કરાવવાનો કે કાલે નહીં કરાવવાનો. હવે જુઓ હું તમે કહો છો એ બરાબર છે
તો તમે માનથી હું તમને કહું તમે હેડતા થો નકર પછી બાપની સોગન તું આયો ને તો પછી તું ઊભો નહીં રહે એકણ તને કહી ગયો છો હું મારા હાહરા તેમાં. અરે યાર તમે આ મારા હાહરા તેમાં ગાળ કોને બોલો છો? એટલે ભાઈ તમે પણ કોક બોલો ને, આ ડોહોબા મને ગાળ્યા કાઢે છે, તમે ગાળ કોને બોલો છો? અરે ગાળ કોને કાઢો છો નહીં, ગાળ તને કાઢો છો મારા હાહરા 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 હાહરા. લે હવે તારાથી શું થશે ઈ કર પરોજા. મારો હાહરો તે માટે ઘરાવતી આવે છે પણ આ કંપની વાળા તો એટલે મારું હાહરું તેમાં તમને ખબર છે અમે જેટલો દાંતિયા જઈને બાપની સોગન મજૂરી કરી કરીને અમે કાળી મજૂરી કરી રાતના જીયાકને એ પાણી વાળી રિચાર્જ કરાવવાનું અને એ પડે પછી તમે કાપી નાખો છો. પછી અમારે પછી ઓછી કઈ તમારા ઉપર રીહો હોય મારું હાહરું તેમાં ઉલ્યા ભવના દુશ્મનો છો તમે તો કંપની વાળા કઈ ગયો છો પાછો. અરે યાર ડોહાબા એમાં તો એવું કોઈ ના હોય, જો તમે ના વાપરો ને રિચાર્જ તો પછી આના દાડા પૂરા થાય એટલે પછી એ તો ઓટોમેટિક પૂરો થઈ જાય. એમાં તમે જો મારા સામે દબાણી આલો છો, એમાં કઈ હોય નહીં. આ તો તમે ના વાપરો તો પછી બળી જ જાય ને બોડું. શું વાપરો નહીં તો બળી જાય. અમે તો ઘણા વાપરા છે પણ તોય તમે પછી મારું હાહરું તેમાં પાછું લઈ લો છો. બાપની જગન રીહા સડે મને તો રીહા પણ શું કરો એની મને. તમે તો અમારી જિંદગીની બા ફાડીને મૂકી દીધી છે એટલે કંપની વાળું. અરે યાર હવે તમે ડોહાબાને કોક સમજાવો ને કે પછી આ તો હદની બારે જાય છે. લસકો ભાગે પણ લસકો ભાગે મારા હાહરા લસકો ભાગે. હે રૂડાબા, હા હું આ તો ભૂલું જીવન એ કંપની વાળા છે ને ત્યાં ખલવાઈ ગઈ છે ને તો તમે ક્યાં ખોલા જેલમાં બેઠા હશો. હવે દાડા તો ત્યાં દીધા છે મારા હાહરા તેમાં આવા સાહેબાને ને હાઈબન ચોંકણ લઈને આવવાની જરૂર હતી. અને હું કઈ એમ બીયા તો નહીં ને એમ કોઈ ગુન્યા વગર કોઈ જેલમાં ના જાય. તને ખબર ના હોય તો કઈ જો બાપની જોગન રીહ તો એવી સડે છે કે ઓના દાંતડી થી ગળું લઈ લઉં વરોલિયામાં. પણ લઈ લો ને. તું કંટાળી ગયો છે કેમ? આપણને હવે હું તમને શું કહું છું સાહેબ, ઓમ તમે આ કણથી હટતા જો અમે લુખે લુખાસા અમારા કણ તમે કશું નહીં ભાળો. અને રિચાર્જ તો અમે આજે નહીં કરાવવાના કે કાલે નહીં કરાવવાના. તમારાથી થાય ને ઈ વળે પાછું બસ કરી લેજો હોવે પાછું. રૂડાબા, હા કો મારા ફોનમાં તમે તો રિચાર્જ થઈ ગયું પણ મારામાં એ કંપનીના ઘડિયા ફોન આવે છે. એટલે અત્યારે દખાશે ને. જો હું તમને શું કહું છું તમે તો અમારી માં ફાડીને મૂકી દીધી છે. મારું હારું તે મને પછી આ દાંતડું મારા હાથમાંથી તારા ગળા ઉપર આવે એની પહેલા મારો ભાઈ તું હેડતો થાતો હારું કેવરાય. તને કહી એટલે આ દઉં છું, તારી આ મારો બાપની બેટા જગડ રૂડિયો ડોહો છે પાછો. ને ત્યારે તો હે ને જબર રીહનો ખોટો છે ને ઓલા કંપની વાળાને દાંતેડું છોડી દીધું ને તો હવે હલવાય છે હવે ચા. કોઈ નથી લેવા તને કહી જો એને દઉં છું સમજાવવા. પાછો. હોવે મારા હારા તેમ કે અમે કરવામાં છે ને તું કાપી નાખે છે. રીહા સડે પછી પણ બાપની જોગન છે ને જઈને અમે કાં એટલે બટકાય ને કોક સમજાય ને કોક સમજાય ને કે પછી મારાથી પડું કોઈ નહીં લે. અરે યાર આ ડોહોબા તો પણ ઘણા હદની બારે જાય છે. હવે આ ડોહા ઉપર કાયદેસર કેસ થશે. એ પાછો 12 મહિના પૂરતો નહીં 5 વર્ષ પૂરતો કેસ થશે. હવે આ ડોહા ઉપર કાયદેસર કેસ થશે. એટલે આ ડોહાબા હવે હું તમારા ઉપર કાયદેસરનો કેસ કરવાનો છું. તમે અમારા કંપની વાળા સામે ઝઘડા કર્યા છે. હે સાહેબ, હા હું તમને શું કહું છું? શું કહો છો? 10 વર્ષ આ જેલમાં ઘાલીને રાખું. આ પૂડું અમારે ડોહા લોહી પીએ છે અમારું. કંટાળી ગયા છો કેમ? હા ને. એવું છે એમ ને? હા. તો હવે કાયદેસર તમારા ઉપર કેસ થવાનો છે. હવે ડોહા ઉપર શું કાયદેસરની કેસ કરવાની ઉલ્યા ભવની દુશ્મની. હું તને શું કહું છું ભાઈ, આ ડોહા ઉપર અમે 365 કેસ તો હેડેરા છે. અને તું કરીશ ને તો આ ખજૂરાનો પગ કોઈ ભાગવાનો છે નહીં. તોય આર્યો રૂડિયો સીધો જ હેડશે. એટલે એને સમજાય બટકાય ને કોક સમજાય એને સમજાય કોક કે મેં કેટલા મર્ડર કર્યા છે. એટલે ડોહોબા મર્ડર કર્યા છે? હા ને. કેટલા મર્ડર કર્યા છે? 365. એક દાડે એક એટલે 12 મહિનામાં એક મારે આપ ને. હા. શું વાત કરે છે? ભરીના ખોટા લાગે છે. આ જંગર હર્યું ને હા એમાં જ પોતે એટલો બધો મર્ડર કરી નાખે. અને કેસ બધા માથે જ છે. હા ને. એક કેસ. શું વાત કરો છો? તો એટલે મારી તો ગાડી યાર હેટી પડી છે, મારે જવું પડે હવે હેડો તો. એ સમજી જા હો, અમારે કોઈ હવે લાંબી માથાકૂટ નહીં કરવાની જરૂર. ઉભા થો. હેડો તાર હવે હું એ હું આ માર લાઈન ફૂટલ છે. તમે થોડીક કોઈ મેકવા તો આવો મને. સારું. સમજી ગયો એટલે હારો છે. નકર પછી મારાથી ભોડું કોઈ નહીં બાપની સોગન. તું સિટીની શોખીન તને ગામડે નહીં ફાવે. તારા આઈફોન નું બિલ મારા બજેટ ની બારે. હે તારે ફરવા જુએ કાર મારે સાયકલ ભંગાર. તારે ફરવા જુએ કાર મારે સાયકલ ભંગાર. એ કંપની તારે ને મારે મેળ નહીં પડે. તારા રિચાર્જ નું બજેટ મારા બજેટ ની બારે. હવે ઘડીએ આવે આ તમે મારા ક્ષેત્રે. અલ્યાણે મારો જીવ લીધો છે. નહીં વાપરું જીઓનું કાર્ડ આજથી નિયમ કરીશ હું.
જીવ લીધા જીવ બાપની સગન ઉલે શેરો હારો છે અહીં તો કાંઈ નથી હવે ના તને ઘણી રૂડા બાર્યા ને હા એ તમારા ગળાએ બેસી ગયા ને હા તો તમને ખલ્લાસ કરી નાખે તમે ત્યાં રમાડી દઈશું અરે યાર આવા કાયદા હે મને ક્યાં ખબર હતી નક તો હું ફોન ઉપર જ યાર વાત કરી લેતો અહીંયાથી તો